આજની શરૂઆત થાય છે દાદા અને કાનાથી. તો બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો સરસ મજાની ગુલાબી ઠંડી સાથે સવાર થઈ ગઈ છે. અમારી ચા નાસ્તો પતી ગયો છે. ઘરના અડધા અડધા કામ પતી ગયા છે ને અડધા અડધા બાકી છે. તો હવે એ કામ પતાવીશું અને સાથે સાથે મમ્મી કામ કરી રહ્યા છે. એટલે મમ્મી હમણાં પર દાદી અહીંયા ફરી રહ્યા છે. તો દાદીને મળી લો. દાદી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો દાદી ગુડ મોર્નિંગ કરતા થઈ ગયા છે. અને હજી અમારું આ સુકાયું નહીં. દાદી આ ક્યાં સુકાશે? હવે આ તો પાતળી છે ને સુકાતી નહીં. નહીં સુકાતી, તડકો નહીં એટલે આમ તો જાડી હોય તો સુકાઈ જવે. જોવા જાડી હોય ને એના જરા બધા હોય. હા, જલ્દી સુકાય. રસ હોય. જાડી હોય એ જલ્દી સુકાય, પતલી જલ્દી ના સુકાય. ઓકે, તો આ સુકા છે તાર બતાવીશું પાવડર કરેલો, પણ હજી સુકાતી નહીં. એટલે દરરોજ વિડીયોમાં આવી જાય તો સુકાય તારે વાત. તો ચલો હવે જે બાકી છે બધા કામ પતાવી દઈએ અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. આગળ આગળ તમને બતાવતી જાઉં છું. બધું કામ પતી ગયું છે અને વાગ્યા છે 11:15. હવે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને આ પાતુબેન અહીંયા બેઠા છે. શું કરો છો પાતુબેન? હા, જલસા. પેલા કે રમું છું. શું રમે છે? ખાટલામાં રમું છું. તો ચલો ફ્રેન્ડ્સ, હવે રસોઈ બનાવી દઈએ. અને આજે એવી ગણતરી છે, પેલું હું કહેતી હતી અત્યારે બનાવું થોડું આટલું. આખી ખોલું તો પ્રકાશ પડે. પેલું કહેતી નથી આજ સવારે ચટણી કહેતી હતી. ચટણી લ્યા, સની ચટણી એ તો મેં તમને નતું કીધું, પણ ચટણી એવું કીધું. થોડી થોડી ચંક્સ બનાવું છું. ભુરજી બનાવું છું મારે. શું બનાવો? સોયા ચંક્સની ભુરજી મારી સ્પેશિયલ. સોયા ચંક્સ ભુરજી બનાવશે. મેડ ઇન ચાઇના તો કહેવાય. હા, તે મેડ માય જીબડી ઉલુલુલુ થઈ જાય. હાડકું નહીં કે હાડકું નહીં એ જોયો જોયો સીધો ઉપર જતો રહ્યો. ઉપર જતો રહ્યો. ઘેર જો પેલા ઘેર ઉપર પેલી બાજુ જતો રહ્યો. હવે કશું નહીં, એમ રમો. હવે લાલ લાલ સનેડો કેવું એ બાદ નહીં ગયો ઉપર, સીધો ઉપર. પેલી બાજુ પેલા. તો ચલો, અહીંયા રમવાનું ચાલી રહ્યું છે. આપણે ટ્રાય કરીએ. સોયા ચંક્સ કરવાના તો એ બનાવું, પછી બહુ બધું થઈ જશે. મમ્મી બનાવો ને શાક. શાક તો બનાવે, તો જસ્ટ ટ્રાય કરવા માટે. મારા બનાવું છું. મારા ખાલી ડુંગળી તો હું કાપી દે. આપણે તમારું પતે એટલે કોઈ હું ડુંગળી ટમેટા કાપી દઉં. ચલો, તો સોયા ચંક્સ પણ બનશે અને જોઈએ હવે એ બનાવીએ કે ના બનાવીએ. ફ્રેન્ડ્સ, અડધી પડધી રસોઈ બની ગઈ છે અને અમે બહાર જઈ રહ્યા છીએ. અમે નહીં, તમે. અમે એટલે હું myself પોતે. અને આજે કંઈક થોડું અલગ બનાવવાનો ટ્રાય કર્યો છે. રેગ્યુલર સબ્જી તો બની જ રહી છે અહીંયા. આ કોબીની સબ્જી બની છે. અને આ ના નહીં દાજે, બંધ કરી દીધું. અને આ છે ચટણી બનાવવાનો ટ્રાય કરી રહી છું. ફર્સ્ટ ટાઈમ બનાવી રહી છું. ટામેટાં છે અને મરચાં લસણના સાતળી દેવાના છે અને ઉપરની છાલ કાઢી દેવાની છે. અને આ મૂળાને ગ્રાઇન્ડ કરી દીધેલું છે અને એની બનાવવાની છે. થોડી થોડી ઝલક બતાવું છું. થોડી શોર્ટની જે મૂકીશ ને એ પણ એડ કરીશ, તો એ તમે જોતા રહેજો. તો અહીં ટામેટાં અને મૂળાની ચટપટી ચટણી બની ગઈ છે. અમારી આ ચટણી બની ગઈ છે. પૂરો વિડીયો તો એડ કર્યો નથી કે શું કર્યું છે. આ મોટું મોટું કહી દીધું છે, પણ જો તમને ઇન્ટરેસ્ટ હોય તો નેક્સ્ટ ટાઈમ જ્યારે બનાવીશ ત્યારે ડિટેલમાં પૂરેપૂરે કઈ રીતે બનાવ્યો હતો એ હું તમને કહીશ. હવે બસ આમાં લાસ્ટમાં ખાલી કોથમીર નાખવાની છે. અહીંયા રેડી કરી મૂકી છે. હવે આમાં એડ કરી દઈશું. તો બસ અમારું આ રેડી થઈ ગઈ છે ચટણીની, મૂળા ભાજી ને ટામેટાની. તો કહેજો કે લુક કેવો આવ્યો છે, કમેન્ટ્સ જરૂર કરજો.
તો ફ્રેન્ડ્સ સાંજનો ટાઈમ થઈ ગયો છે અને થોડો અવાજ મારો હબળાઈ ગયો છે. શરદીની થોડી અસર છે એટલા માટે. તો બસ હવે કેટલા વાગ્યા છે? 4:45 થઈ ગયા છે. તો ચા નાસ્તો ને બધું ડન થઈ ગયું છે અને અહીંયા મમ્મી કંઈ કરી રહ્યા છે, બધું સાફ સફાઈ. આ ઢોકળાનો લોટ છે થોડો કાઢી દીધો છે. આ ખીચડી મિક્સ કરી દીધી છે, ચોખા અને દાળ બે ખીચડી બનાવવા માટે. અને આમાં હવે બનાવવા માટે જવાનું છે ઢોકળાનું, તો એ રેડી થઈ ગયું છે. અને અહીંયા મમ્મીએ ડબલા બધું કાઢી દીધું છે. આંબળા છે. અરે કોણ ખાય મમ્મી? કોઈ ખાતું નહીં. આ ગળોનો પાવડર છે. હા, એ જે પેલા દિવસ સુગર હોય ને ડાયાબિટીસ, એ તો મેં કીધું તું હમણાં વચ્ચે, તમે જોયો હશે, જે સૂકવેલો હતો ને એનું જે સ્ટ્રક્ચર ખરું ને આવું થાય. પેલા શું કહેવાય, ગ્રાઇન્ડ કર્યા પછી આ રીતનું થાય. હજી પેલો તો સુકાયો નથી, ગ્રાઇન્ડ નહીં કર્યો, પણ એવું થાય. એટલે આ બધું સેટઅપ મમ્મી કરી રહ્યા છે. કચેરી મમ્મી તો બધું બતાવું. આ કચરિયું છે. તો ચલો. અને આજે રસોઈમાં બનાવવાનું છે. શું દાદી બનાવવાનું? તમારે શું ખાવાનું? ભાખરી, શાક, દૂધ. ભાખરી, શાક ને દૂધ, મરચા. હા બધું ખાવાનું. દાદી એસિડિટી નહીં થતી દાદીને, એટલે મરચા દાદી ખાય છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે અમે અમારા થોડા ઘણા કામ કરીએ અને પછી કન્ટિન્યુ કરીએ છીએ. ચમાઈ તું ચમાઈ હા ઓમ કરવા જીએન વગર તો આવતી નહીં. હા ચમાઈ અત્યારે બોલ. તાવ મટી ગયું? ઇન્જેક્શન લઈ આવી હતી? તું ના ઇન્જેક્શન લઈ આવી બેટા? તો તું કાલ દવાખાને જઈ હતી, શું કર્યું? ડોક્ટરે શું કર્યું? બેટા એવું કર્યું? શું કર્યું? આ મમ્મા શું કર્યું તું? હા આમ જોયું તું. અને બીજું ઈમી શું કર્યું તું? તું કહેતી હતી ને સવારે, શું કર્યું તું ડોક્ટરે? ચેક કર્યું તું, પણ અહીંયા શું કર્યું તું? આમ શું કર્યું તું? તો અહીંયા એના પપ્પા બહારથી આવ્યા છે પાથુના, તો એ ભાવ કરવા માટેનું કરી રહી છે. સંતાઈ ગઈને એવું કરી રહી છે. અહીંયા એ ચાલી રહી છે. આજે ડિનરમાં એકદમ દેશી મતલબ રેગ્યુલર છે. ભાખરી, શાક ને મરચાં. તો અહીંયા ભાખરી બની ગઈ છે, ચીપટીવાળી ભાખરી બનાવી છે. તો ચલો વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને સારી કમેન્ટ પણ કરજો. તો ચલો બાય બાય. તો તમને રાતના ડિનરની ઝલક બતાવી દીધી છે. તો અહીંયા ઘી છે, ચટપટી ચટણી, મરચાં અને ભાખરી રેડી થઈ ગઈ છે. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય.